હનુમાનજીએ ઝાડ પર બેસી અને શું જોયું અને શું સાંભળ્યું? ચાલો જોઈએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. મમતાભરી પ્રેમાશીષ. હનુમાનજીને કોઈ દ્વાર શોધવાની જરૂર નહોતી. અશોક વાટિકાની દિવાલ પર કૂદકો મારીને હનુમાનજી ચડી ગયા. કાંઈ પણ અવાજ ન થાય એમ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદતા કૂદતા શિશુપા વૃક્ષની પાંદડાની ગટામાં છવાયેલી મજબૂત ડાળી પર મારુતિ બેસી ગયા. લંકામાં પ્રવેશતી વેળાએ મોટા બિલાડા જેવું જે રૂપ ધારણ કર્યું હતું એ લંકા પરિભ્રમણમાં ખૂબ સાનુકૂળ રહ્યું હતું. અત્યારે પણ એ જ રૂપ ધારણ કરીને પાંદડાની ઓઠે પોતાની જાત છુપાવીને બેઠા હતા. પાંદડાના પડદાની આરપાર હનુમાનજીએ નજર કરી. રાક્ષસીઓના ઘેરા વચ્ચે જાનકી માતાજી બેઠા હતા. સશસ્ત્ર રાક્ષસીઓ દૂર ઊભી ઊભી પહેરો ભરી રહી હતી. સીતાજીની સમીપ બેઠેલી રાક્ષસી નિશસ્ત્ર હતી, પણ સૌની નજર તો જાનકી માતા તરફ જ એકાગ્ર બનીને ચોંટેલી હતી. હવામાં પાંદડા હલે અને એનો અવાજ થાય એટલો જ અવાજ હનુમાનજીના શિશુપા ડાળ પર કૂદવાનો થયો હતો. એટલે હનુમાનજીના છુપા આગમન પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચાયું નહીં. સીતાજીની શોકમૂર્તિ જોઈ અંજની પુત્રની આંખોમાં પણ આંસુ આવી ગયા. શોકથી ઘેરાયેલા સીતાજીના પવિત્રતા અને વાત્સલ્યની સાકાર મૂર્તિ લાગતા હતા. ત્યાં બેઠા બેઠા પણ હનુમાનજીના બંને હાથ પૂજ્ય ભાવે માતાજી તરફ જોડાઈ ગયા. મસ્તક આદરપૂર્વક નમી રહ્યું. હનુમાનજી ભાવ વિભોર બની ગયા. રામજીએ આ પુનિત કાર્યમાં નિમિત્ત બનાવી પોતાને કેવો કૃતાર્થ કર્યો છે એવું હનુમાનજી વિચાર કરવા માંડ્યા. માં, મારી માં જ શિશુપા વૃક્ષની છાયામાં બેઠી છે. આટલી અપાર આસ્થા તો મારા હૈયામાં મારી જન્મદાતા જનેતા માટે નથી ઉદ્ભવી. રાક્ષસીઓ અત્યારે એમની આસપાસ ન હોત તો અત્યારે જ હું અહીંથી નીચે કૂદી પડ્યો હોત અને જગજગતની ચરણોમાં આળોટવાનો લાભો લીધો હોત. જાનકી માતાની મૂર્તિનું ધ્યાન હૈયામાં ધરતા થોડી વાર સુધી હનુમાનજી આંખો બંધ કરીને બેસ્યા રહ્યા. ભગવાન ભાસ્કરનો ઉદય થઈ ચૂક્યો હતો. હનુમાનજી ત્યાં બેઠા બેઠા જ ગુરુદેવને બંને હાથ જોડી મસ્તક નમાવી વંદન કર્યા. ગુરુદેવ સામે શ્રદ્ધાભરી નજર કરી મનમાં બોલ્યા, દેવ, આપે આપેલી વિદ્યા સાર્થક કરવાની વેળા અત્યારે આવી છે. આશીર્વાદ આપો કે મારું આજનું કપરું કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય. સૂર્યદેવ જાણે જવાબ આપી રહ્યા એવો આભાસ હનુમાનજીને થયો. સૂર્યદેવ કહી રહ્યા હતા, વત્સ, આ ક્યાં તારું અંગત કાર્ય છે? ત્રિલોકના કલ્યાણમાં કાર્યનો તો યશભાગી બની રહ્યો છે. તને તો સર્વેશ્વરના આશીર્વાદ મળેલા છે. પછી બીજા કોઈ જ આશીર્વાદની તારે જરૂર રહેતી નથી. છતાં મારી શુભકામનાઓ તારી સાથે જ છે બેટા. હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે હવે આ રાક્ષસીઓ અહીંથી હટે તો સારું. રાક્ષસીઓની હાજરીમાં માતાજી મળી શકશે નહીં, એટલે રાક્ષસીઓને અહીંથી આગી પાછી કરવા કંઈક કિમિયો કરવો જોઈએ. પણ એ કિમિયો કરવાની હનુમાનજીને જરૂર જ ઊભી ના થઈ. સીતાજી સમીપ બેઠેલી રાક્ષસી સફાળી ઊભી થઈ ગઈ. રાજમહેલમાંથી અશોક વાટિકામાં પડતા દ્વાર તરફ એ રાક્ષસીઓની નજર ગઈ. સીતાજી પણ રાક્ષસીઓને એકાએક ઊભી થયેલી જોઈ જ્યાં બેઠા હતા ત્યાં જ જરા હાથ પગ સંકોચીને જળ શિલા માફક બેસી ગઈ. હનુમાનજીએ એ દિશામાં નજર કરી તો રાક્ષસરાજ રાવણ આ બાજુ આવી રહ્યા હતા. રાવણ એકલા જ હતા. એની સાથે કોઈ જ અનુચર નહોતા. 10-12 દાસીઓની પાછળ પાછળ અદબપૂર્વક ચાલી રહી હતી. પટરાણી મંદોદરી રાક્ષસરાજની સાથે સાથે ચાલી રહી હતી. બીજી રાણીઓ એમને બંનેને અનુસરતી હતી. એમની પાછળ હરોળમાં દાસીઓ ચાલી રહી હતી. રાવણે હજી રાત્રિનો વેશ અંગેથી ઉતાર્યો નહોતો. સુંદરીઓ પણ માત્ર મોઢું ધોઈને જ રાક્ષસરાજ સાથે ચાલી નીકળી હતી. સૌને હજી નિત્યક્રમ આટોપવાના બાકી હતા. સૂર્યોદય સુધી સૂઈ રહેનારા આ નિશાચરો તો અત્યારે પરોડિયું બાસી રહ્યું હોય. દશાનનના પગલામાં શિથિલતા હતી. આંખોમાં રાતનો ઉજાગરો હિંગળો રંગ ચમકી રહ્યો હતો. કેશ વિખરાયેલા હતા. શૈયા પરથી ઉઠીને જ દશાનન ચાલ્યા આવતા હોય એટલે વસ્ત્રોએ ચોળાયેલા હતા. કમરપટ્ટા પર માન્યામાં મોટી તલવાર લટકી રહી હતી. આજુબાજુ નજર નાખતા રાવણ સીતાજી સમક્ષ આવીને ઊભો રહ્યો ત્યારે એની સાથે માત્ર મંદોદરી જ આગળ આવીને ઊભી રહી. બાકીની રાણીઓ અને દાસીઓ થોડું અંતર રાખીને ઊભા હતા. સીતાજી સામું જોઈને અવાજમાં બને એટલી મધુરતા લાવીને રાવણ બોલ્યો, સૌંદર્યને દેવી, તારી સાથે લગ્ન કરવાના તો કેટલાય અરમાન મારા અંતરમાં ભર્યા હતા. એટલે તો તારા સ્વયંવર યોજાવાના સમાચાર સાંભળતા છેક લંકાથી હું મિથિલા આવ્યો. પણ મિથિલામાં આવતા જ સ્વયંવરની શરત મારા સાંભળવામાં આવી ત્યારે મારું તો હૈયું જ થાંભી ગયું.
શિવજી તો છે મારા આરાધ્ય દેવ. શિવજીનું ધનુષ ઉપાડવું મારા માટે તો સાવ સહેલું હતું. શિવજી સાથે કૈલાશ પર્વતે જેણે ઉઠાવી લીધું હોય એને મને ધનુષ્ય ઉઠાવવું તો રમકડા સમાન હતું. પણ સુંદરી, ધનુષ્યને નિહાળતા જ એની પરિસ્થિતિનો ખ્યાલ મને આવી ગયો હતો. જીર્ણ થયેલું એ ધનુષ્ય મારા હાથમાં આવતા જ તૂટી જવાનું હતું. મારા આરાધ્ય દેવનું ધનુષ્ય મારા હાથે જ તૂટે તો મારા હાથે એમની કેવી અહેવાલના થઈ ગણાય. એટલે તો હું ધનુષ્ય ઉઠાવ્યા વિના તરત જ પાછો ફરી ગયો. સીતાજી ગંભીર સ્વરે બોલ્યા, એ મિથ્યા વાર્તાલાપની અત્યારે શી જરૂર છે? દશાનંદ, તમે ધનુષ્ય ઉઠાવવામાં ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. શરીરની સમગ્ર શક્તિ લગાડી દીધી હતી, પણ ધનુષ્ય એક તસુ જેટલું એ ખસ્યું નહીં. એટલે થાકીને હારીને તમે પાછા ફરી ગયા હતા. એ વખતે હું શિવધનુષ્યની સમીપ જ ઊભી હતી. તમારા આખા શરીરે પરસેવા વળી ગયા હતા એ મેં નજરે નજર જોયો હતો. રાક્ષસરાજ ચોખવટ કરતા બોલ્યા, સુંદરી, તમે કહો છો એમ તો બધું નહોતું જ. એ વખતે મારું મન ઉદ્વેગમાં હતું. સ્વયંવરની થોડી વાર પહેલા જ મને મારી બહેનનું અપહરણ થવાના અશુભ સમાચાર મળ્યા હતા. એટલે મારું મન જ સ્પર્ધામાંથી ઉઠી ગયું હતું. શિવધનુષ્ય જેમ તેમ ઉઠાવવાનો પ્રયાસ કરી તરત જ વીજળી વેગે હું પાછો ફરી ગયો હતો. પોતાની વાણીની અસર સીતાજી પર કેવી થાય છે એ જોવા ઘડીવાર રાવણ થોભ્યો, પણ સીતાજી તો જમીન તરફ નૈનો ઢાળી નિર્વાક ચહેરે શાંત બેઠા હતા. રાવણ 2 ડગલા આગળ આવી ખુશામત ભર્યા સ્વરે બોલ્યો, હે સૌંદર્યની સમગ્રી, સુંદરતામાં તારો જોટો જડવા મુશ્કેલ છે. તારી સમક્ષ ત્રિભુવન વિજેતા લંકેશ ઊભા છે. નવગ્રહો તો મારા ઓશિકા નીચે આળોટે છે. સ્વર્ગના દેવો તો મારી ચાકરી કરે છે. હું તને ફરીવાર પ્રાર્થના કરવા આવ્યો છું. મારી અભિલાષા પરિપૂર્ણ કર. તે મારા પર એવું કામણ કર્યું છે કે તારા સિવાય બીજું કંઈ જ મને દેખાતું નથી. મેં તો મારું હૃદય તારે ચરણે ધરી દીધું છે. એને પગ નીચે કૂચડવાની બદલે પ્રેમપૂર્વક સ્વીકાર કર. લંકાની પટરાણી બનવાનું સદભાગ્ય તને સાંપડશે. મારી સમસ્ત રાણીઓ તારું દાસત્વ સ્વીકારવા તૈયાર છે. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.